પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બે નવા પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે। રાધનપુર અને થરામાં નવા પ્લાન્ટ આકાર પામશે। બનાસ ડેરીનું બાયો સીએનજી મોડલ આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ છે। છાણમાંથી દરરોજ 4500 કિલો બાયો સીએનજીનું ઉત્પાદન થશે। લાખો વાહનોને અત્યાર સુધી સસ્તું સ્વચ્છ ઈંધણ મળ્યું છે। પશુપાલકો પાસેથી છાણ ખરીદતા ગ્રામીણ અર્થતંત્રને પણ બૂસ્ટ મળ્યું। વેસ્ટ ટુ વેલ્થ મોડલથી પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન અપાઈ રહ્યું છે। છાણ પ્રોસેસિંગ સાથે ઓર્ગેનિક ખાતરનું પણ ઉત્પાદન થશે। સુઝુકી સાથે મળી 5 નવા પ્લાન્ટ બનાવવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું। आज अंगे बातचीत करीशुं। अमारी साथे अर्पित दर्जी लाइव जोड़ाई गया छे। अर्पित, वाव थरादमां अनेक एवा विकास कार्योना लोकार्पण कार्यक्रम थवा जई रह्या छे, जेम अंगे आपणे वातचीत करी। ओवरऑल शुं कार्यक्रम हशे ने त्यांथी केवा प्रतिभाव लोको शुं कही रह्या छे? આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું બનાસકાંઠાના જિલ્લામાંથી અલગ પડેલ વાવ થરાદ જિલ્લાનો એક મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાવ થરાદ જિલ્લામાં અલગ અલગ વિકાસના કાર્યોનું લોકાર્પણ અથવા તો ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છે। એ પૈકી એક બાયો સીએનજી પ્લાન્ટ એ સૌથી અગત્યનું અને વર્તમાન પરિસ્થિતિ સાંપ્રત પ્રવાહને જોતા એક સૌથી મહત્વનો એક પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે, કેમ કે હાલ વિશ્વમાં યુદ્ધની પરિસ્થિતિ છે। તમે જોયું હશે કે ઇઝરાયલ અમેરિકાનું ઈરાન સાથે યુદ્ધ ચાલી રહ્યું છે। એના કારણે અલગ અલગ કન્ટ્રીમાં જે પરિસ્થિતિ સર્જાય છે અને એવામાં ગુજરાત અને એમાં આ બનાસકાંઠા જિલ્લો એ આત્મનિર્ભર બન્યો છે બનાસ ડેરીની મદદથી। આપ જોઈ રહ્યા છો કે આ જે આખો બાયો સીએનજી પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે, એમાં કઈ રીતે જે આ સીએનજી ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે। જે પશુપાલકો હોય એ પશુપાલકો પાસેથી છાણા લઈ ₹1 કિલો ₹1 ભાવે આ છાણ ખરીદવામાં આવે છે ને છાણા ખરીદ્યા પછી એના પ્લાન્ટ પર લાવવામાં આવે છે અને પ્લાન્ટમાં એની પ્રોસેસ કરવામાં આવે છે। એ પ્રોસેસ થયા પછી અલગ અલગ તબક્કામાંથી પસાર થઈ અને જે ડાયજેસ્ટર ટેન્ક આવેલો છે ત્યાં આખી પ્રોસેસ કરી અને સીએનજી ગેસ બનતો હોય છે। એ સીએનજી ગેસ પ્યુરિફાય થાય ત્યારે એ સીએનજી વાહનમાં જે ઉપયોગમાં લેવામાં આવતો હોય ગેસ, એ ગેસ તરીકે એનો ઉપયોગમાં લેવામાં આવતો હોય છે। જ્યારે ઘરેલું વપરાશ માટે પ્યુરિફાય થતાં પહેલાં જે ગેસ હોય છે એ ત્યાં પણ વાપરી શકાય। એટલે આ એક સૌથી મહત્વનો પ્રોજેક્ટ બનાસકાંઠા અને એમાં બનાસ ડેરી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે અને પહેલી શરૂઆત ખેરાલુમાં થઈ હતી। ખેરાલુમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ થયા પછી સુઝુકી કંપની એમાં રસ દાખવ્યો હતો અને એ રસ દાખવ્યા પછી જ્યાં જ્યાં નવા પ્લાન્ટ શરૂ થઈ રહ્યા છે એમાં સુઝુકીની મદદથી બનાસ ડેરી આ પ્લાન્ટ તૈયાર કરી રહી છે। એટલે એક આ સૌથી અગત્યનું મોડેલ કે જે માત્ર ગુજરાત કે દેશ પૂરતું નહીં પરંતુ વિશ્વભરમાં આ એક શ્રેષ્ઠ મોડેલ કહી શકાય એ પ્રકારનું આ પ્રોજેક્ટ છે। અને જે છાણા અહીંયા લાવવામાં આવે છે એ છાણામાંથી ગેસ બન્યા પછી એનો એટલો મર્યાદિત ઉપયોગ રહેતો નથી। તમને હું બતાવું તો તમે જે આ ટ્રેક્ટરની મદદથી જે અહીંયા ગેસ બની ચૂકેલ છાણા છે એ છાણાને એકદમ બારીકાઈ ભૂકો કરી દેવામાં આવે છે। એ ભૂકો થયેલું જે છાણ છે એ પછી ખેતરમાં જે ખેડૂતોનો ઉપયોગમાં લેવા માટેનું એક સામગ્રી પણ બની જતી હોય છે। એટલે આ એક ઉત્તમ પ્રકારનું મોડેલ, ઉત્તમ પ્રકારનો પ્રોજેક્ટ છે કે જે બનાસકાંઠા અને બનાસ ડેરી દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો વર્ષ 2020માં। એ પછી અલગ અલગ રીતે અલગ અલગ તબક્કામાં એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું છે અને હવે આવતીકાલે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠામાંથી છૂટા પડેલ વાવ થરાદ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આ બે નવા પ્રોજેક્ટ છે એનું ભૂમિપૂજન પણ થવા જઈ રહ્યું છે, જેના પર સૌની નજર રહેલી છે, કેમ કે હાલ પરિસ્થિતિ યુદ્ધની છે અને ગેસની ઉપલબ્ધતા, ઈંધણની ઉપલબ્ધતા સામે અનેક પડકારો, અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે આ પ્રોજેક્ટ એક ઉત્તમ મોડેલ બન્યા છે આત્મનિર્ભરતાનું અને એ જ આત્મનિર્ભરતાના કારણે હવે આવનારા દિવસોમાં રાજ્યના અલગ અલગ સ્થાનો અથવા તો દેશના અલગ અલગ સ્થાનો પર આ પ્રકારના પ્રોજેક્ટ જો અમલમાં મૂકવામાં આવે તો પણ નવાઈ નહીં। જી બિલકુલ, આભાર અર્પિત, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ। પ્રધાનમંત્રી મોદીનો આ ગુજરાતનો કાર્યક્રમ જેમાં અલગ અલગ લોકાર્પણ અને ઉદ્ઘાટનના કાર્યક્રમ છે। 20,000 કરોડના લોકાર્પણના કાર્યક્રમ થનાર છે, જેના પર નજર છે।